ની શરૂઆત કરીએ તો રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવી દીધો છે। હજુ આજે પણ હીટવેવનો પ્રકોપ જોવા મળશે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। તો આગામી 24 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર થશે। તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના પણ સેવાઈ રહી છે। ગરમીને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે તો 16 મે થી ગરમીનું પ્રમાણ ઘટશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો લોકોને ગરમીથી આંશિક છુટકારો પણ પ્રાપ્ત થશે। તો અત્યારે જે તાપમાન છે તે યથાવત જોવા મળશે, પરંતુ 16 મે થી જે ગરમીનું પ્રમાણ છે તે ધીમે ધીમે ઘટતું જશે। હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહેશે। હવે ધીરે ધીરે 232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, જે ભેજ લાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ત્યારે 20 મે અંદમાનમાં સર્જાશે જોરદાર વરસાદ। 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ વરસશે। તો 23 થી 28 જૂનમાં ગુજરાતમાં સારો વરસાદ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસા અંગે જોવા જઈએ તો લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। ઉન્નાવમાં ભારે વાવાઝોડા, વરસાદ અને કરા પડવાને કારણે કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે। આ આફતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે। ભારે પવનને કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે, જેનાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। એટલું જ નહીં, કાનપુર લખનૌ રેલમાર્ગ પર OHE લાઇન પર વૃક્ષ પડવાને કારણે ટ્રેન વ્યવહાર પણ થંભી ગયો હતો। જો કે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષો હટાવીને માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો છે। હાલ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે। તો ઉત્તર પ્રદેશની આ તસવીરો સામે આવી છે કે જ્યાં જોરદાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જોરદાર પવન પણ ફૂંકાયો હતો। વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા, તો જેમાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો પણ સામે આવ્યો છે। તો ઉત્તર પ્રદેશમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વાવાઝોડું સર્જાયું હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। તો વૃક્ષો પણ ધરાશાયી થયા છે। આ તરફ સોનભદ્રમાં અચાનક આવેલા વાવાઝોડા અને તોફાને એવું તાંડવ મચાવ્યું છે કે ગામથી લઈને શહેર સુધી દરેક જગ્યાએ માત્ર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાનમાં આવેલા અચાનક પલટાએ લોકોને સંભાળવાની તક પણ ન આપી અને રોબર્ટ્સગંજમાં સર્કિટ હાઉસ વળાંક પાસે જિલ્લા પંચાયતનું એક વિશાળ લોખંડનું બોર્ડ સ્ટેટ હાઈવે પર ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। આ સિવાય ખલિયારી, કલવારી અને સ્ટેટ હાઈવે પર પણ વૃક્ષો પડવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। કોતવાલી વિસ્તારમાં સુકૃત ચોકી પરિસરમાં પાર્ક કરેલી પોલીસની ગાડી પર વિશાળ વૃક્ષ પડતા ગાડી કચડાઈ ગઈ હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તોફાને લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે। આ તરફ ઓબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડઝનબંધ વૃક્ષો ધરાશાયી થવાથી વીજળીના તાર તૂટી ગયા છે। તો બીજી તરફ 54 વિસ્તારમાં વારાણસી શક્તિનગર મુખ્ય માર્ગ પર વિશાળ વૃક્ષ વીજ લાઇન પર પડતા સમગ્ર વિસ્તાર અંધારપટમાં ડૂબી ગયો છે। ઉત્તર પ્રદેશના ભદોહીમાં પણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે। ભારે વાવાઝોડાને કારણે 15 લોકોના મોત નીપજ્યા છે, તો 8 ઇજાગ્રસ્તોને સારવાર માટે વારાણસી રિફર કરવામાં આવ્યા છે। અસરગ્રસ્ત લોકોને દરેક શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનો જિલ્લા મેજિસ્ટ્રેટનો દાવો છે।
વાવાઝોડાના કારણે અનેક દિવાલો ધરાશાયી થઈ છે તો દિવાલો નીચે પાર્ક કરેલી કાર અને બાઇક કચડીને નુકસાન થયું હતું. આ અચાનક હવામાન બદલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષો દૂર કરવા અને અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે. વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી દરમિયાન દારૂના કેસ અંગે રામોલ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. સંખેડા પોલીસ સ્ટેશનમાં આશિષ જોશી સામે ચૂંટણી સમયે ગુનો નોંધાયો હતો, જેને લઈને હવે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કેસને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? દારૂના કેસમાં હવે ઝડપાયા છે. બિલકુલ, જો સમગ્ર મામલાની શરૂઆતથી આપણે વાત કરીએ તો જ્યારે મતદાન થવાનું હતું એના 1-2 દિવસ પહેલા જે છે તે સંખેડાથી એક બુટલેગરની ધરપકડ જે છે તે સંખેડા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેની પાસેથી વિદેશી શરાબનો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો હતો. સંખેડા પોલીસે જ્યારે બુટલેગરની પૂછપરછ કરી ત્યારે તેના દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે વડોદરા કોંગ્રેસના જે ઉમેદવાર છે આશિષ જોશી, તેમને જે છે તે ચૂંટણી માટે આ દારૂ જે છે તે મંગાવ્યો છે. એટલે પોલીસ દ્વારા જે બુટલેગર છે તેની કોલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી હતી અને પોલીસને એ પ્રકારના પુરાવા મળ્યા હતા કે બુટલેગર દ્વારા આશિષ જોશી જે છે તેને ફોન લગાવવામાં આવ્યો છે. એટલે કોલ હિસ્ટ્રીમાં આશિષ જોશીનું નામ જે છે તે ખુલ્યું હતું. એના આધારે પોલીસે જે છે આશિષ જોશી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ ચૂંટણી હતી, ચૂંટણીનું પરિણામ હતું, આશિષ જોશીની જીત થઈ ત્યાં સુધી સંખેડા પોલીસ વડોદરા આવી હતી. પરંતુ એ સમયે જે છે એ પરિસ્થિતિ જોતા તેમની ધરપકડ નથી કરવામાં આવી. પરંતુ હવે થોડા સમય બાદ જે છે તે અમદાવાદ ખાતેથી આશિષ જોશીની ધરપકડ કરી લેવામાં આવી છે અને સંખેડા પોલીસ જે છે તેને આશિષ જોશીનો કબજો જે છે તે સોંપવામાં આવ્યો છે. ત્યારે હવે આશિષ જોશીની ધરપકડ બાદ જે રાજકીય વર્તુળો છે તેમાં ચર્ચા જાગી છે અને આશિષ જોશીના ધરપકડના કારણે કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને તેમને ખોટા કેસમાં ફસાવ્યા હોવાના જે આક્ષેપ જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદ શહેરમાં ગુનેગારો પર જાણે કે લગામ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 2 દિવસમાં 3 હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જુંડાલમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી. પ્રેમિકાએ તેના મામા અને ભાણિયા સાથે મળી હત્યા કરી હોવાનો આરોપ છે. આ તરફ વેજલપુરમાં પીજીમાં મિત્રો વચ્ચે થયેલી બબાલ હત્યામાં પરિણમી છે. બંને પીજીમાં સાથે રહેતા યુવકોને સામાન મૂકવા બાબતે થઈ હતી બબાલ, તો દરવાજો મોડા ખોલવા બાબતે પણ મામલો ગરમાયો હતો. આરોપીએ મિત્ર પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકનું સોલા સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. તો આ તરફ શીલજ વિસ્તારમાં આવેલી અવનીશ હાઇટ્સમાં 56 વર્ષીય શખ્સની હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મંગળવારે સવારે પુત્ર સમર્થે પિતાને લોહી લુહાણ હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. અમદાવાદ ગ્રામ્યના બોપલના શીલજ વિસ્તારમાં આવેલી અવનીશ હાઇટ્સમાં 56 વર્ષીય મનીષભાઈ ચોકસીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મંગળવારે સવારે પુત્ર સમર્થે પિતાને લોહી લુહાણ હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન ફ્લેટના સીસીટીવીમાં મનીષભાઈના શાળાના દીકરા વ્રજ સોનીની અવરજવર જોવા મળતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ઉદયપુરથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઘરમાં પડેલા રૂપિયા જોઈને વ્રજ સોનીની દાનત બગડી હતી અને તેણે મનીષભાઈની હત્યા કરી રોકડ રકમ તેમજ કાર લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી અંદાજે 2.6 લાખ રૂપિયા રોકડા તેમજ કાર અને મહિલાના આંતરિક વસ્ત્રો કબજે કર્યા છે. તો આરોપીને મહિલાના કપડાં પહેરવાનો શોખ હોવાની પણ ચર્ચા છે, જેને લઈને પોલીસ તમામ દિશામાં વધુ તપાસ કરી રહી છે. અત્યાર સુધીની એની પૂછપરછમાં એવી ખબર પડી કે જો એને પૈસાની બહુ વધારે એની ટેવ હતી, જો પૈસા ખર્ચ કરવાની એને થોડો બહુ નશાનો પણ એને ટેવ હતી. તો એને માટે એમને પૈસા જોઈએ હતા અને એને ફેમિલીને સાથે રહેતો નથી. એની જે ફેમિલી જે છે એને સાથે ઘણો બધો ઝઘડો ચાલતો હતો એમનો. ઓર એને આધારે પણ આ 10-12 દિવસથી અહીંયા મનીષભાઈને ઘરે જે મરણ જનાર છે એને ઘરે રોકાવ્યા હતા. ઓર આ જે મોટિવ જે છે આ હત્યાનો આ પૈસા હતા ઓર એ પૈસા લઈને જે ત્યાંથી પછી નીકળ્યો હતો. કચ્છના કંડલા બંદર પર દુર્ઘટના સર્જાઈ. બર્થ નંબર 13 પર કાર્ગો હોલ્ડમાં 3 શ્રમિકોના મોત થયા છે. તો જહાજમાં સ્ટીવડોરિંગ કામગીરી વખતે
ગુંગળામણના કારણે 3 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. જહાજના પ્રવેશદ્વાર પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા શ્રમિકો. તો ક્રૂ મેમ્બર્સની મદદથી તેમને તાત્કાલિક રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. તો હાલમાં બનાવના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.